ગાયું યાર વિનાયા મિયા ઘેર જાવું ગમતું નથી. તમે જોજો વાછરડાના ખેલને ઘેરે જાવ ગમતું નથી. પછી જોજો વાછરડાના ખેલને ઘેરે જાવું ગમતું નથી. રમો રમો ગોવાળિયા રમો મારા ગળો મેલીને. રમો રમો ગોવાળિયા રમો મારા ગળો મેલીને. सब बहाना रूह पर साला ब्रिज की सब बाला रूह रसाला बन बेहाला बनवाला ए गई तन ज्वाला पटनी ताला इन गया नंदलाला आयो नहीं आला कृष्ण से पाला पंचमाला મારો ભક્ત રાસલીલાના દર્શન કરતા કરતા નિંદ્રાધીન થયો છે. તો લાવ આજ મારા લાડીલા ને પ્રેમીલા ભક્ત રાજા અજમલને હું સમુદ્રની બહાર મૂકું અને પોકરણગઢના રસ્તે બહાર પોકરણગઢ પહોંચાડી દઉં. બોલો દ્વારિકાધીશની. અરે મૃત્યુ લોકની અંદર અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું છે, તો અવતારની અંદર મારે સતી રૂક્ષ્મણીને પણ સાથે રાખવા પડશે. તો લાવ સતી રૂક્ષ્મણીને બોલાવું, તેમણે ઉમરકોટની અંદર સુના રાજાની ઘરે નેતલદે તરીકે અવતાર ધારણ કરવાનું કહું. કે યહાં જે કનૈયો હે બોલાવે રૂક્ષ્મણી આવો જો રે. આવજો સોનલા હે મંદિર આવજો આપણા હે મંદિર કનૈયો હે બોલાવે રૂક્ષ્મણી આવો જો રે. આજ કનૈયો હે બોલાવે રૂક્ષ્મણી આવ્યા રે. આવ્યા રે સોનેલા મંદિર આવ્યા રે રૂપલા મંદિર એ મારો કનૈયો મારો કૃષ્ણ બોલાવે રૂક્ષ્મણી આવ્યા રે. હે પ્રાણનાથ. હા સતી પધારો, આજે દ્વારિકામાં તમારું સ્વાગત છે. શું કામ પડ્યું તું? સતી આમ અચાનક દ્વારિકાની અંદર બોલાવવાનું તો એટલું જ કારણ છે કે મેં મૃત્યુ લોકની અંદર અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું છે. તમને તમારા કોઈ એવા ભક્ત મળી જાય એટલે તમારે એ નક્કી કરી લેવાનું કે જે જન્મ ધારણ કરવાના અને અવતાર ધારણ કરવાના ને અમારે અહીં તમારી ઘરે રાહ જોતું રહેવાનું. અરે સતી, હા, જ્યારે જ્યારે મૃત્યુ લોકની અંદર પાપનો ભાર વધે છે ને હા, ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરવા માટે બંધાયેલો છું સતી. અને જો મારા અવતારની વાત કરું ને, હા પ્રાણનાથ, તો મારા 21 અંશ અવતાર છે ને બધા અવતારની વાત કરવા જાઉં સતી તો દિવસોના દિવસ જાય. એકાદ બે તો વાત કરો. હા સતી, મારા મુખ્ય 2 અવતારની વાત કરું ને તો પ્રથમ અવતાર મારો રામ અવતાર, અયોધ્યાની અંદર માં કૌશલ્યના કુખ્ય મારો રત્ન થાય છે સતી. આ અવતારની અંદર મેં મારા અનેક ભક્તોના કામ કર્યા, જાણું છું પાપીઓના સહાર કર્યા, ઋષિમુનિના ઉદ્ધાર કર્યા સતી. રાવણ જેવા રાવણનો મેં સહાર કર્યો સતી. એ મારો રામ અવતાર હતો. હું પણ તમારી અર્ધાંગની થઈને તમારી સાથે જ હતી ને. હા સતી, મારી સાથે જ તમે સીતા બનીને ફરજ બજાવતા હતા સતી, હું જાણું છું. એ રામ અવતારની અંદર મનુષ્યને મનુષ્ય તરીકે કેવી રીતે જીવન જીવવું જોઈએ ને મેં અવતારની અંદર જીવી બતાવ્યું સતી. સતી, મારા બીજા અવતારની વાત કરું તો મારો કૃષ્ણ અવતાર મથુરાની જેલમાં દેવકીના કુખે મારો અવતરણ થાય છે સતી. પિતા વાસુદેવ માં જસોદાના ખોળામાં મને રમતો કર્યો, ગોકુળમાં હું મોટો થયો સતી.
આ અવતારની અંદર મેં મારા અનેક ભક્તોના કામ કર્યા, પાપીઓના સાર કર્યા, ઋષિમુનિના ઉદ્ધાર કર્યા, અને હા સતી મહાભારતની અંદર સત્યની સાથે રહી મેં ગીતાનું સર્જન કર્યું. સતી એ મારો કૃષ્ણ અવતાર હતો. જાણું છું પ્રાણનાથ. ધ્યાનથી સાંભળજો સતી, મારા ત્રીજા અવતારની વાત કરું તો મૃત્યુલોકની અંદર પોકરણગઢના રાજા અજમલ તેમની ઘરે હું પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો શું છું. વાત કરો છો પ્રાણનાથ? હા સતી. પોકરણગઢના મહારાજા અજમલ રાજાને તમે વચન આપ્યું છે. હા સતી, મેં હથનું વચન આપ્યું છે કે મૃત્યુલોકની અંદર હું મારું અવતરણ થશે. સતી પ્રાણનાથ, તમે તો તમારા વચન નિભાવવા માટે ત્યાં જન્મ ધારણ કરશો, પણ અમારું શું પ્રાણનાથ? અમારો પણ ઉદ્ધાર હા કરો. સતી, જ્યારે જ્યારે ભૂમિની અંદર પાપનો ભાર વધે છે ત્યારે હું અવતાર ધારણ કરું છું, અને જ્યારે પણ મૃત્યુલોકની અંદર મારે તમારી જરૂર પડે છે ને ત્યારે હું તમને સાથે રાખું છું. સતી, આ અવતારની અંદર પણ તમારે મારી સાથે જ રહેવાનું છે. સતી, આ અવતારની અંદર મૃત્યુલોકની અંદર સોંઢા રાજાની ઘરે નેતલદે તરીકે તમારું અવતરણ થશે. સતી, આ અવતારની અંદર તમારું શરીર કાળું કદરૂપું ને અષ્ટવંકા શરીર હશે. સતી, પ્રાણનાથ, દીકરીઓના હજારો માગાઓ. હા સતી, હું જાણું છું આ કાળા કદરૂપા ને અષ્ટવંકા શરીરને લીધે તમારું એક પણ માગું નહીં આવે, રજપૂતનો દીકરો તમારી સામું નહીં જોવે. સતી, પરંતુ હે સતી, જ્યારે તમારી 18 વર્ષની ઉંમર થાય અને મારી 21 વર્ષની ઉંમર થાય ને ત્યારે હું રામદેવ સ્વરૂપે આપનો શ્રીફળ સ્વીકારીશ. સતી, વચન આપો છો ને પ્રાણનાથ? હા સતી, વચન આપું છું. એટલું જ નહીં પણ તમારા આ કાળા કદરૂપા ને અષ્ટવંક શરીરમાંથી હું મુક્તિ અપાવીશ. જ્યારે સતી તમે અને હું લગ્ન ગ્રંથિથી જોડાય અને હસ્તમેળાપ થશે ને ત્યારે હું તમને કાળા કદરૂપા અને અષ્ટવંકા શરીરમાંથી મુક્તિ અપાવીશ. સતી, આ મારું વચન છે. કે આજે તમે રે એ જાશો તો અમને લેતા જજો. કે આજે અમે રે જાશું ને તમને લેતા રે જાશું. એ વાતને આપુને હાથો હાથ તાન મારા. તમે કે જાશો તો અમને લેતા જજો. એ વચન આપું હાથો હાથ, વચન આપું હાથો હા. આજ અમે રે જાશું ને તમને લેતા રે જાશું. અરે સતી, હા પ્રાણનાથ. આપના અવતારની તૈયારી થઈ ગઈ છે. આપ અવતાર ધારણ કરવાની તૈયારી કરો. અમારા સમયે અમે પણ અવતાર ધારણ કરશું. જેવી આજ્ઞા પ્રાણનાથ. અરે સતી રુક્ષ્મણીને મેં સોંઢા રાજાની ઘરે અવતાર ધારણ કરવાનું કીધું, પરંતુ હે રાજા અજમલને મેં 2 પુત્રનું વચન આપ્યું છે. તો આ અવતારની અંદર મારે મોટા ભાઈ બળદેવને પણ મારે સાથે રાખવા પડશે. તો લાવ આજ મારા વીરા બળદેવને બોલાવું, કોઈ કપટ કરું, તેમને વચને બાંધી અને મારા મોટા ભાઈ વિરમદેવ તરીકે અવતાર ધારણ કરવાનું કહું. કે યહાં જે કનૈયો એ બોલાવે બળભદ્ર આવજો રે. કે આવજો સોનલા હે મંદિર આવજો આપણા હે મંદિર કનૈયો એ બોલાવે બળભદ્ર
આજે કૃષ્ણ દેવ બોલાવે બળદેવ આવ્યા રે આવ્યા સોહલા મંદિર આવ્યા દુવાઈકા મંદિર આજે કૃષ્ણ દેવ બોલાવે બળદેવ આવ્યા રે આજે લલ્લા કે પટાર વાલા સેના રે બેઠા અરે આજે દેવો નો દુશ્મન કાના કોણ રે જગા સુન લાવો મારે પાસ સટલો કાઢું કચડકા આજે દેવો નો દુશ્મન કાના કોણ રે જગા અરે કનૈયા હા મારા વીરા બળભદ્ર, આ લલાટે પાટા તમે સેના બાંધ્યા છે મારા વીર હા મારા વીરા બળદેવ, આજે મેં લલાટે પાટો એટલા માટે બાંધ્યો છે કારણ કે મૃત્યુ લોકની અંદર મારો એક લાડીલો ને પ્રેમીલો ભક્ત મારી ભક્તિ કરતો હતો. વીરા ભક્તિ કરતા કરતા એની શ્રદ્ધા તૂટી ગઈ. મારી મૂર્તિને પથ્થરની મૂર્તિ સમજી લાડુનો ઘા માર્યો. મારા વીરા લાડુનો ઘા મારતા પણ સંતોષ ન થયો ને તો સાથો સાથ જડજમના કેરી જાડીનો ઘા માર્યો. મારા વીરા એ લાડુ અને એ જડજમનાની જાડી મારા લાટે લાગી. મારા વીરા એ તો સહેજ લાગી ગઈ છે એટલા માટે આજે મેં લાટે પાટો બાંધ્યો છે અને રુધિરની ધારા વહી રહી છે. વીરા નહીં વીરા, તમે જૂઠું બોલી રહ્યા છો મારા વીર. જે કાંઈ છે સત્ય કહો મારા વીરા. હા મારા વીરા બળદેવ, હું તમને સત્ય જ કહું છું મારા વીરા. એ કોઈ દુશ્મન નથી, એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે મારા વીરા. નહીં મારા વીર, શા માટે જૂઠું બોલી રહ્યા છો મારા વીરા? શાનો ડર છે મારા વીર? જે કાંઈ છે તે સત્ય કહો મારા વીરા. અરે વીરા, જેનો ભાઈ અણધારી બળદેવ હોય એમાં ડરવાની વાત જ ન હોય મારા વીરા. હું તમને સત્ય જ કહું છું, એ કોઈ દુશ્મન નથી, એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે મારા વીરા બળદેવ. ધીનતાથી કા ધીંકરાય જોજે હે વારું, દરિયા કાંઠે વહાણે વાલા ઉધારે મળું. આજ માતા લાજ પિતા લાજ લાજે હે પ્રધાન, સૌથી વધારે તારો હરધારી ભાઈ. અરે વીરા, આપ કહો છો કે માતા લાજે પિતા લાજે લાજે મોસાળ, એથી વધારે લાજે મારો અણધારી બળદેવ હે. આમાં માતા પિતા લાજવાની ક્યાં વાત છે મારા વીરા? ભગવાન તો હંમેશા ભક્તને આધીન જ હોય મારા વીરા. મેં તમને કીધું ને કોઈ દુશ્મન નથી મારા વીરા બળદેવ. એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે અને જો સોંપવાની વાત કરો ને બળદેવ, એ તો કદાપી નો બને હો મારા વીરા. અરે કનૈયા, તમે ભગવાન અને ભક્તની વાત કરો છો મારા વીર. મેં ભગવાન પણ જોયા છે ને ભક્તને પણ જોઉં છું કાના. આ કયા ભગવાનનો એવો ભક્ત છે કે પોતાના ભગવાનને માર મારે છે કાના? હા મારા વીરા, એ લાડીલા પ્રેમીલા ભક્તને દર્શન દેવામાં વિલંબ થયો ને મારા વીરા, તો મારો ભક્ત ક્રોધાયમાન થઈ લાડુ અને જડી જમનાની જાડી મારી મારા